અધ્યક્ષ પણ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. બાપુ, આજનો દિવસ કેટલો રઢિયામણો લાગે છે? આજનો દિવસ રળિયામણો છે, આજનો દિવસ અદ્વિતીય છે, આજનો દિવસ દિવ્ય છે. આજના દિવસે ભક્તોને શું કહેશો? જગન્નાથજીના દર્શન આપવા આવ્યા છો, સાથે જ અનેક સાધુ સંતો પણ અહીંયા આવ્યા છે, ત્યારે બધા જ ભક્તજનોને મારો સંદેશ છે કે આપણી જે પરંપરાઓ છે એ દિવ્ય છે, આધ્યાત્મિક છે અને લોક કલ્યાણ કરનારી છે. જેમ આજે આપણે નદી પૂજન કરવા માટે જઈએ છીએ, સાબરમતીનું પૂજન કરવા માટે જઈએ છીએ, નદી આપણી માતા છે, તો સંદેશ આપણને મળે છે કે નદીઓની આપણે સાચવણી કરીએ, નદીઓનું પાણી અશુદ્ધ ન કરીએ, પર્યાવરણને સાચવીએ. અને સાથે સાથે આ પૂજનથી આપણે હવે વર્ષા ઋતુનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. જરૂર, એટલે ગંગા પૂજનની સાથે સાથે વર્ષા ઋતુનું પણ સ્વાગત કરવાનો આજનો આ દિવસ છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી બાપુએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમને પણ વર્ષાને એક આમંત્રણ આપવા માટેનો પણ આજનો દિવસ અને આજની ઘડી રઢિયામણી તેમ પણ કહ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.